એક મહત્વના સમાચાર ભાગેડુ નીરવ મોદીને લઈને। ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવામાં આવશે। ઘણા સમયથી તે ફરાર છે। નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડન કોર્ટે આખરે મંજૂરી આપી છે। કોર્ટમાં અપીલ કરવા નીરવ મોદીને 14 દિવસનો સમય પણ આપવામાં આવ્યો। નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડન કોર્ટે મંજૂરી આપી દીધી છે અને હવે જલ્દીથી તેને લાવવામાં આવશે ભારત। જો કે કોર્ટમાં અપીલ કરવા માટે નીરવને 14 દિવસ માટેનો સમય આપવામાં આવ્યો છે। ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવામાં આવશે। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, શું વધુ વિગતો? કલ્પેશ, શું વધુ માહિતી? લંડન કોર્ટમાં આજે જે હિયરિંગ થયું છે તેમાં મહત્વપૂર્ણ ચુકાદો જે છે એ આપવામાં આવ્યો છે અને નીરવ મોદીને જે છે ભારતમાં પ્રત્યાર્પણનો જે માર્ગ જે છે એ મોકળો થયો છે। લંડન કોર્ટે તેની ઇજાજત આપી દીધી છે। જો કે નીરવ મોદીએ પણ આ ચુકાદા સામે જો અપીલ કરવી હશે તો તેમને 14 દિવસનો સમય આપવાનો અધિકાર છે, પરંતુ એમણે સેક્રેટરી ઓફ સ્ટેટની જે છે તે મંજૂરી લેવી પડશે। એટલે આજે ખૂબ જ મહત્વનો જે ચુકાદો છે કહી શકાય નીરવ મોદીના પ્રત્યાર્પણને લઈને લંડન કોર્ટે આપ્યો છે। આભાર કલ્પેશ માહિતી માટે। તો નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડન કોર્ટે તો મંજૂરી આપી દીધી છે, પરંતુ આ સાથે જ કોર્ટમાં અપીલ કરવા માટે નીરવ મોદીને 14 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। बचाव के लिए इस प्रत्यार्पण के खिलाफ जो भी दलीलें दी गई थी उसे खारिज किया है। हालांकि नीरव मोदी के पास अभी 14 दिन को का एक वक्त दिया गया है अगर वो अपील करना चाहे, लेकिन इस अपील की शर्तें बेहद सख्त हैं क्योंकि सेक्रेटरी ऑफ स्टेट की मंजूरी उन्हें लेनी होगी, जो कि बहुत मुश्किल इसलिए भी है क्योंकि भारत के प्रत्यार्पण आवेदन को सेक्रेटरी ऑफ स्टेट ने ही फॉरवर्ड किया था और उसके बाद ही उनके प्रत्यार्पण का रास्ता आगे बढ़ा था, जिसके खिलाफ उन्होंने अपील की थी कोर्ट के अंदर। तो ऐसे में अब ये माना जा सकता है कि करीब 4 साल से ज्यादा वक्त से जो नीरव मोदी के प्रत्यार्पण की कवायद चल रही थी वो अंजाम तक पहुंचती नजर आ रही है और अदालत ने ये स्पष्ट किया है, लंदन की अदालत में, कि मुंबई के आर्थर रोड जेल में बैरक नंबर 12 के अंदर उन्हें रखा जाए, जिसके बारे में भारत सरकार की तरफ से आश्वासन दिया गया था। जी जी, बहुत बहुत शुक्रिया प्रणय। हमारे साथ ओम प्रकाश तिवारी भी जुड़ चुके हैं। तो लंडन कोर्ट भारतना आश्वासनથી સંતુષ્ટ। મુંબઈની આર્થર જેલ છે ત્યાં તેને રાખવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।